તનનિરદાભતનવે શ્રી માધુરી મૂર્તયે તુંગ તુંગ તુરંગ સંગીવૃતયે પંચચલ ત્વાસસે નાનાહાર મનોહરાય હરયે યશ્ક્યાલ સત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજા નંદાય વંદામહે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. 7:21 થઈ છે. ક્યાં લગી કથા રાખવાની છે? 8 વાગ્યા સુધી. 8 વાગ્યા સુધી. સ્વામિનારાયણ હરે. ભગવાનની આજ્ઞામાં રહેવું એ જ મોટું તપ છે. તપુ જેવું વાલું વાલ મને તેવું વાલું નથી બીજું કાંઈ. વચનમાં રહિત ને જે તપ કરે રે તે તો સુખ પામશે સદાય. નારાયણ વચનથી વિધિએ આદરી તપયનું તેણે કરી રમાપતિ રીજ્યા આપ્યો વર સારો સુખ રૂપ. મહારાજને તપ જેવું કે છે કોઈ વાલું નથી. તપ ભગવાનને બહુ વાલું છે. મહારાજે તપ કર્યું એવું તો આપણે કરી શકીએ એમ નથી કરી શકી. વનવિચરણ મહારાજે કર્યું. એ વનવિચરણમાં કેટલું ભયંકર તપ કર્યું છે. મહારાજ વનની યાત્રાએ જ નીકળ્યા છે ને. આપણે યાત્રામાં તો જઈએ છીએ ને જતા. તમે બધા ભારત જાઓ, અહીં તો યાત્રા કરી જેવું કઈ છે જ નહીં ને. અહીંયા જાઓ હોય ક્યાં? અહીંયા તો જવું હોય તો પબમાં જવું પડે. હે તો એ તો આપણે માટે છે ને. એટલે આપણે તો ઇન્ડિયા જાય ત્યારે એમ થાય કે હાલો છપૈયા છે, અયોધ્યા છે, હરિદ્વાર છે, કાશી છે, વૃંદાવન છે, આ બધી જગ્યાએ યાત્રાએ જઈએ. એટલે યાત્રાનું ફળ એ બહુ છે ને. પણ આપણી યાત્રા અને નીલકંઠ વર્ણિની યાત્રામાં ઘણો તફાવત. સમજ્યા? આપણે યાત્રા કરવા જવાનું હોય ને 15 દીથી તૈયારી ચાલે. શું કે ભાઈ યાત્રાએ જવું છે, કઈ બસમાં જશું, બસમાં કે ટ્રેનનું કાં તો પોતાની પ્રાઇવેટ ગાડી, એ બધી કમ્પ્લેટ પહેલાં કરી નાખીએ કે રસ્તામાં કાંઈ તકલીફ ન થાય. પછી પાછા કેટલાય ડબરા તૈયાર કરી, ભાઈ હુકડી લઈ લેજો, થોડા ગાંઠિયા, થોડા મોહનથા. પાછી વચ્ચે એકાદશી આવે છે એટલે બટેકાની પતરી છે, એ બધા ડબ્બા ખારીસિંગ બધી શેકીને તૈયાર કરીને વઘારીને ચેવડો ફરાળી બધી તૈયારી કરી લઈને 2-4 જોડી કપડાં હોય, સુટકેસનો સામાન હોય, પાછા હવારમાં ઉઠીને આ કલાઈ કરવાની હોય, એનો એક પેટી હોય. પૂજાની હોય તો કાંઈ વાંધો નહીં, પણ આ પેટી સાથે હોય. કારણ કે ક્યાં જઈએ છીએ? યાત્રા કરવા.
એટલે ઘેર તો મન થાય કે એવું ખાતા ન હોય, ખાઈએ ભોકડીએ ન ખાતા હોય, પણ યાત્રામાં તો જોઈને, કારણ કે તપ કરવું છે એટલે તપમાં આ બધી સામગ્રીના ડબલા ડુબલી બધું જોઈને આપણું તપ આવું છે, સમજ્યા? આપણે તો જાણે યાત્રા એટલે પર્યટનમાં ગયા હોય એવું છે. મહારાજે યાત્રા કરી, મહારાજે એવો નિર્ણય નહોતો કર્યો કે અઠવાડિયું કે 15 દી 4 મહિના કે મહિનાની યાત્રા નક્કી કર્યું હતું. યાત્રા કરવી છે, બધા તીર્થો જેટલા છે બધા તીર્થોમાં પાછા ઉઘાડા પગે ચાલીને. સાથે શું લીધું છે? જપમાળા, ગળામાં પૂજાનો ગુટકો, ખંભે ઓલા 4 શાસ્ત્રોનો સાર હતો એ લીધો છે ગુટકો સાથે. કેળે કટી મેખડા છે, પોતે બ્રહ્મચારી છે એટલે, સમજ્યા? હવે બસ આટલી સામગ્રી, કોપીન ઘરનું, આટલી તૈયારી. કેટલો ટાઈમ યાત્રામાં જવું છે એ નક્કી નથી, તો વસ્તુ તો આટલી લીધી. જરગણનું લીધું, દોરી લીધી હશે કદાચ નાહવા માટે. હવે એ પાછા મહારાજને તો કૌશિક દત્તે કાંઠે ઊભા હતા નાહવા આવે તો જવા માટે, એમાં દૈત્ય નાખી દીધા પાણીમાં. એટલે પલાશનો દંડ હતો એ તણાઈ ગયો, સમજ્યા? મુંજની મેખડાઈ તણાઈ ગઈ. ભગવાનની પાસે રહ્યું કેટલું? પૂજા પુસ્તક પાછળે રહ્યું, બીજું બધું જ તણાઈ ગયું. એ પૂજા અને પુસ્તક રહ્યા. ભગવાન એમ છે તો આવ્યો, આટલું જરૂર હતી એટલું રહ્યું એટલે ઘણું. ભગવાનને પૂજાની જરૂર હતી અને શાસ્ત્રનું, પુસ્તકની જરૂર હતી. આપણે જેમ નાસ્તા પાણીનો ચેવડો, ફરાળી ચેવડો, સુખડી, મોહનથાળ એની જરૂર મહારાજને નહોતી. અને યાત્રામાં ઉઘાડા પગે પાછા. જ્યાં રાત્રિ પડે ત્યાં રાત્રિ રોકાઈ જવાનું. એમાં પુલહાશ્રમમાં તો મહારાજે કેવું તપ કર્યું. એક પગે ઊભા રહી, આકાશ સામે દ્રષ્ટિ રાખીને. મહારાજનું આ તપ જોયું ને એટલે તપસ્વીઓ બધા મૂંઝાવા માંડ્યા કે આવું તપ કોઈ કરી ન શકે. હવે અહીંયા એવી પુલાશ્રમ ગયા હશો, એને ખબર હશે કે એવી ઠંડી હોય. હવે એવી ઠંડીમાં ખાલી કોપીન ભર, આપણે તો ધાબળા લીધા હોય, જર્સી લીધી હોય, મફલર લીધું હોય કાને બાંધવા, કેટલી સામગ્રી હોય. આમને બસ કાંઈ નહીં, કોપીન છે, ઊંચા હાથ રાખીને. ધર્મ અને ભક્તિ માતા આજુ બે બાજુ ઊભા છે કે તપ ભયંકર પ્રભુ કરે છે. અમારા ઘનશ્યામ નીચે ન પડી જાય, એક પગે ઊભા રહીને તપ કરે છે. એ બંને સાથે છે. માત પિતાને ભગવાને અક્ષરધામમાં નથી મોકલ્યા, પોતાની સાથે રાખ્યા છે. એ ભગવાન આપણને શું બતાવે છે કે તમે મા બાપને સાથે રાખજો. બહુ રૂપિયા મળે, ઠકરાણા મળી જાય એટલે પછી મૂકો વૃદ્ધાશ્રમમાં, એમ નહીં. માત પિતાની સેવા કરશો તો ભગવાન રાજી થશે. બાકી માત પિતાની સેવા ન કરી અને ભગવાનની પૂજા વગેરે કરીએ તો એ સેવાથી ભગવાન રાજી થતા નથી. આ બતાવવા માટે મહારાજે ધર્મદાદા, ભક્તિ માતા એમને ઠેઠ સુધી સાથે રાખ્યા છે. પોતે મંદિરમાં મૂર્તિઓ પધરાવી, ત્યાંય પણ ધર્મ, ભક્તિ અને હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજ ત્યાંય સાથે રાખ્યા. નહીતર બીજા અવતારોના મંદિરમાં તમે જોશો તો રામચંદ્ર ભગવાનની મૂર્તિ હશે તો રામચંદ્ર, સીતા અને લક્ષ્મણ, હનુમાનજી હશે, પણ બીજા કોઈ નહીં હોય. કૃષ્ણ ભગવાનની જોશો તો રાધા અને કૃષ્ણ હશે. પણ મહારાજે ઠેઠ લગી આપણને શીખવવા માટે
મૂર્તિ પ્રતિષ્ઠા કરી તોય ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ દરેક જગ્યાએ મંદિરમાં જોજો તમે ભગવાને સાથે રાખ્યા છે. એ આપણને બોધ આપવા માટે, શીખવવા માટે. અને ભગવાન હોય છતાં આ તપ કરવાની ભગવાનને જરૂર ન હોય, પણ આપણને શીખવવા માટે ભગવાનને તપ બહુ વાલું છે. ત્યાંથી મહારાજ તપ કરતા કરતા લોજપુર આવ્યા તો ત્યાંય પાછું સેવા કરી બધી. તે તપ એટલે એમ ન માની લેવું કે તપ કરવું એટલે એકાદશી નકોડી કરવી, ભૂખે રહેવું, કે તપ કરવું એટલે બસ આ ઋષિ મુનિઓ વનમાં જઈને તપ કરતા હતા એમ બેસી રહેવું. એ એક જ તપ નથી. શું? ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા તમે કરો ને એ બધું તપ છે. તમે કાયમ 2 વખત જમતા હો કે 3 વખત જમતા હોય, સવારમાં નાસ્તો કરતા હોય ને એમ થાય કે હવે આ વખતે આ ચાતુર્માસ ચાલે છે તો 1 ટાણું કરવું છે, તો એ તપ થયું. કાયમ પલંગ ઉપર સૂતા હોય અને એમ થાય કે આ શ્રાવણ મહિનો નીચે પથારી કરીને સૂવું છે, તો એ પણ એક પ્રકારનું તપ છે. શું? આ બધાય શરીરના તપો છે. પછી મનથી ભગવાનના નામની માળા ફેરવવી, ભગવાનનો જપ કરવો, નેત્ર બંધ કરી મહારાજની મૂર્તિને અંતરમાં ધારવી, એ પણ એક પ્રકારનું તપ છે. એ મનથી બધું થાય છે. ઓલી પરિક્રમા કરો, દંડવટ કરો, આ બધું તપ છે. આ પ્રકારના બધાય તપ કહેવાય. મધ્યનું 8મું વચનામૃત વાંચજો. એમાં મહારાજે બતાવ્યું છે, બ્રહ્મા છે ને એમની પાસે ગયા દેવો, દૈત્યો અને માણસો. એ બધાએ જઈને પ્રાર્થના કરી કે અમારે શું કરવું? બ્રહ્માએ બધાને દ આપ્યો. જા દેવો કે અમારે શું કરવું? તો કે તમને દ આપું છું. દૈત્યો ગયા તો એમને દ આપ્યો. મનુષ્ય ગયા એમને દ આપ્યો. એટલે કે આ દ ને અમારે શું કરવું? દેવોને કે તમે ઇન્દ્રિયોને આધીન છો, અપ્સરાવાજ નચાવ્યા કરો છો, માટે ઇન્દ્રિયોનું દમન કરો, એટલા માટે તમને દ આપ્યો છે. દૈત્યો કે અમને દ શેના માટે આપ્યો? તમે નિર્દય છો, જેને તેને આ કાપી નાખવા સિવાય કરતા નથી બીજું, માટે તમને દ એટલા માટે આપ્યો છે તમે દયા રાખજો. મનુષ્યો એ કે અમને દ શેના માટે આપ્યો છે? કે તમે લોભિયા બહુ છો. પેલા ડોલર ને રૂપિયા દાટી દેતા, પછી અહીંયા રહી જાય, ભાઈ મોઢું ફાટી જાય, મરી જાય, પછી કણો થઈને કા ભૂત થઈને હારી. એટલે કે તમે લોભિયા છો, બેંકમાં જ બેલેન્સ કરવાનું સમજો છો. પણ દ એટલા માટે આપ્યો છે દાન કરતા શીખો. મોટા મોટા યજ્ઞ કરાવો, અન્નકૂટ કરાવો, પ્રતિષ્ઠા કરાવો, મૂર્તિઓ છે વગેરે, એમાં દાન કરતા શીખો. અને યોગ સાધો. તે યોગ માટે મહારાજે મધ્યના વચનામૃતમાં સમજાવ્યું 8મામાં. પેલા એકાદશીના ઉપવાસની બધી વાત કરી. પછી મહારાજ કે યોગ યજ્ઞ કરવો, અંતરદ્રષ્ટિ કરવી. અંતરદ્રષ્ટિ એટલે શું? તો મહારાજ કે બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, અંગો અંગનું આમ નિરખતા જવું, એ અંતરદ્રષ્ટિ છે. અથવા તો નેત્ર બંધ કરી ભગવાનની મૂર્તિને અંતરમાં ધારો અને એક એક અંગનું આપણે માળા ફેરવીએ છીએ ને,
ચાતુર્માસમાં બધાય તપ કરતા, માળા ફેરવાના નિયમ લેતા, સમજ્યા? જુદી જુદી પ્રકારે બધાય પોતપોતાની રીતે. મહારાજે એકવાર પૂછ્યું, તમે માળા બધાય ફેરવો છો? હા મહારાજ. સુરા ખાચર કેટલી માળા ફેરવો છો? કે 500 માળા. સોમલા ખાચર તમે? હું 200-250 ફેરવું છું. આમ કાઠીઓની 500 ને 250 ને 300 માળાઓનું લિસ્ટ આવ્યું. મહારાજ કે સંતો તમે? કોઈ સંતો કે 150, કોઈ કે 200, કોઈ કે 250, કોઈ કે 100 માળા. મહારાજ કે મુક્તાન સ્વામી કેટલી માળા ફેરવો છો? મહારાજ મારાથી તો 50 માળા માન ફરે છે. મહારાજ કે સુરા ખાચરમાં બ્રહ્માન સ્વામી મહારાજ કે મુક્તાન સ્વામી આ સુરા ખાચર તો રોજ 500 માળા ફેરવે છે. હવે તો સંસારી છે, પ્રવૃત્તિમાં રહ્યા હોય છતાં 500 ફેરવે છે. અને તમે 50? હા મહારાજ 50 માળા તો માન ફરે છે મારાથી. મહારાજ કે સુરા બાપુ સ્વામીથી 50 માળા માન ફરે છે. તે તમારે તો આખો દિવસ બેસી અને માળા જ ફેરવા કરવી પડતી હશે, રાત્રિ દિવસ નહીં? ના મહારાજ, એમાં શું તો બેસી ગયા એટલે જાય ભાગી, મશીનનો પટો જાય ને અને હાંધો આવે ને એમ જાય ભાગી. તે અડધી કલાકમાં પૂરી 500 માળા, એમાં શું? મુક્તાન સ્વામીને મહારાજ કે તમારી માળા કઈ મોટી છે? ના મહારાજ, છે તો 108 મણકાની. તો તમારે આટલી બધી વાર કેમ લાગે છે? કે મહારાજ હું તમારી મૂર્તિને હૃદયમાં ધારું, અથવા સામે આપ બિરાજતા હો તો જમણા ચરણનો અંગૂઠો એની માળા ફેરવું, 2 પગના અંગૂઠા, પછી આંગળીઓની 1-1 માળા, પછી એ જ પ્રમાણે ગોઠણ છે, સાથળ છે, નાભી કમળ છે, હૃદય કમળ છે, મુખ કમળ છે, નેત્ર કમળ છે, આંગળીઓના નખ છે, આંગળીઓની બધી એ માળા ફેરવતો હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અડધી માળા થાય જો તમારી મૂર્તિ સિવાય બીજો સંકલ્પ થઈ જાય તો એ માળા ખોટી. પછી ફરી માળા ફેરવવી પડે. 2 જ મણકા બાકી હોય ને તમારી મૂર્તિ સિવાય બીજો સંકલ્પ થાય તો એ માળા ખોટી. મહારાજ કે સ્વામી સુરા બાપુની 500 કરતા તમારી 1 માળા ફળ વધી જાય. સ્વામિયાનું કીર્તન બનાવ્યું છે ને, ભજો ભાવ સોયા ખંડ જપ માળા રે માળા, ટાળે છે મન કેરા ચાળા રે હરિનું, એક એક અંગ યુર ધારો રે મુખે, સ્વામિનારાયણ સંભાળો રે. એક એક કે છે મહારાજનું અંગ છે. એ માળા શું કરે છે? માળા ટાળે છે મન કેરા ચાળા. એ મનજીભાઈ દોડાદોડ કરે છે ને. ગીતામાં અર્જુને કીધું ચંચલમી મન કૃષ્ણ, પ્રભુ આ મન બહુ ચંચળ છે અને બળવાન પાછું છે, કાબુમાં રહેતું નથી. મહારાજ કે અભ્યાસ કર, ધીમે ધીમે કાબુમાં રહેશે. તે મહારાજે મધ્યના 8મા વચનામૃતમાં કીધું કે અંતરદ્રષ્ટિ એટલે ભગવાનને યાદ કરતા કરતા તમે રસોઈ બનાવો, અરે ભગવાનને યાદ કરતા કરતા સાફસૂફ કરો, અરે સંડાસ બાથરૂમ સાફ કરો, કોઈ પણ મંદિરમાં તમે સેવા કરો, એમાં ભગવાનનું સ્મરણ ચાલુ હોવું જોઈએ. તો મહારાજ કે અંતરદ્રષ્ટિ છે, એ યોગ યજ્ઞ થાય છે. શું? પણ પછી જગતના વિચારો કરવા લાગી જાય તો એ અંતરદ્રષ્ટિ ન થાય. શું? એમાંય કોઈ એવો આવી જાય અને ઇન્ડિયાની વાત કાઢવા માંડે, મોદી આમ કર્યું, હો તે બીજો કહે પછી આમ કર્યું, એ આવી જાય જો આ બધી સેવા કરતા, તો અંતરદ્રષ્ટિ ન થાય. ભગવાનનું સ્મરણ કરતા કરતા જે કાંઈ ક્રિયા મંદિરમાં તમે કરો, અરે ઘેર ભલે કરો પણ ભગવાનનું સ્મરણ જો ચાલુ હોય તો એ તમારી ક્રિયા બધી મહારાજ કે અંતરદ્રષ્ટિ છે. તમે યોગ યજ્ઞ કરો છો, તમે તપ કરો છો. મોટામાં મોટું તપ આ છે કે જગતના વિષયમાંથી મનને પાછું વાળી
ભગવાનને વિશે જોડવું. આ બ્રહ્માએ તપ કર્યું, કાલે જ મેં વાત કરી હતી ને, તપથી બ્રહ્મા બધું જગતનું સર્જન કરે છે. શ્વેતદીપના મુનિ રહે, નિરન મુક્ત છે જેહનું નામ, અન્નપાન વિના કરે તપયા કરું, રાજી કરવા ઘણું ઘન શ્યામ. બદ્રિકાશ્રમમાં ઋષિ મુનિઓ બધાય કોઠા બોરા એ ખાઈને તપ કરે છે. મહારાજ કે કાયમને માટે શ્વેતદીપના મુક્તો અન્ન જ ખાતા નથી, એટલે નિરણ કહેવાય છે અને તપ કરે છે. આ પ્રમાણે તપની વ્યાખ્યા જુદી જુદી, મનના તપ છે, દેહના તપ છે, એ બધાય તપની વાત કરી છે. તપ એટલે જે કંઈ કરતા હોય એનો સંકોચ કરી ભગવાન સંબંધી કોઈ પણ કાર્ય વિશેષ કરો, એ બધુંય તપ છે. ધોને કી ઈચ્છા તો આત્મા, ધોને કી ઈચ્છા હો તો આત્મા કે મેલ કો ધોઈએ. નિષ્કાન સ્વામી કહે છે, જેમાં આવ્યો દીન આનંદનો, ત્યાં મુવો મોટેરો સુતરે. તેમાં અવસર આવ્યો હરિ ભજ્યાનો, ત્યાં મળ્યો જાણે જમદૂત રે. આમાં વ્યાખ્યામાં લખે છે કે મોટા દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો, સમજ્યા? હવે ધામધૂમથી એને પરણાવી, આનંદથી બરાબર કપડાં પહેરીને તૈયાર થઈ જાય, ઢોલ ઢબુકતા હોય, જાનડિયું મંગલ ગીત ગાતી હોય, માતા પિતા વગેરે સગા સંબંધીઓના આનંદનો પાર ન હોય, અને તે જ વખતે વરરાજાનું મૃત્યુ થઈ જાય તો મા બાપને કેટલું દુઃખ થાય, જીવન હરામ થઈ જાય અને જીવવાની મજા ઉડી જાય. લગ્નનો પ્રસંગ જેવો હોય ને, કેટલું ખર્ચ કરીને કર્યું હોય, અને આમાં લખ્યું જાનડિયું ગીતો મંગળ ગીત ગાતા હોય, સમજ્યા? હવે જાનડિયું તો એટલા બધા ગીત ગાતા હોય, ભાઈ એમાં સાચું તો કાંઈ ન હોય પાછું, સમજ્યા? ખાલી વરરાજાને પર જ ચડાવવાની વાત હોય, શું? બાકી એમાં કાંઈ સાચું ન મળે. વરમોતી નો ઝુમખો ને કન્યા મોતી નો દાણો, કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવો. હવે વર મોતીનો ઝુમખો, આ મોતીનો ઝુમખો હોય પાછો કેવો, એ કાંઈ હુગામણી જતી ને એક આથમણી, સમજ્યા? આપણે સામે વાત કરતો હોય તો આપણને એમ થાય મારા સામું જોવે છે પાડોશી સામું. અને વર મોતીનો ઝુમખો લ્યો, એમાંય પાછા વરઘોડે ચડાવે ને, આખા ગામમાં ફેરવે. એ શું કામ ફેરવે છે? બધાને કહે છે કે જોઈ લ્યો આ મારો હીરો સંસારરૂપી કૂવામાં પડવા જાય છે, ન જોયો હોય તો જોઈ લેજો. આખા ગામમાં ફેરવે. એમાંય ઘોડે તો ક્યારે બેઠો ન હોય, અને પેલા વેલું બેહવાનું આવે, સમજ્યા? એમાંય હાથમાં પાછું શ્રીફળ આપ્યું હોય, અને એમાંય પાછું આગળ ફટાકડા ફૂટતા હોય, એટલે ઓલો ઘોડો ભડકતો હોય, સમજ્યા? અને બાયું પાછળ બેનડિયું પાછી શું ગાય? વીરો મારો જગમગ જગમગ થાય. હવે આમાં જગ એવું કાંઈ છે જ નહીં, પણ તાવડીના તળિયા જેવો છે. કેટલી 5 કિલો હળદરની પીઠી ચોળી તોય કલજાત પૈસા પાછા. આ બ્રહ્માએ આપેલો કલર, સમજ્યા? આમાં બાબુ હાબુ વાપરે તોય ભલે, જય સાબુ વાપરે તોય ભલે, બ્રહ્મા કે કલર જાય તો પૈસા પાછા. અને વળી વીરો મારો જગમગ જગમગ થાય, એમાં વળી સાફો ગોઠવો હોય ને એમાં લેમ્પ રાખ્યો હોય, સમજ્યા? અને બધું પાછળ જ પાછું ગોઠવું હોય, પાવર ને બધું.
એટલે એમ ન કહેવાય કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય, એમ બોલાય કે વીરો મારો લબુ ઢબુ થાય. કારણ કે ગભરાતો હોય ને, ક્યારે બેઠો તો છે નહીં, અને ઘોડો ચાલે એટલે ઓલો ગભરાતો જાય ને એમાં ફટાકડા ફૂટે એટલે વધારે ગભરાય. હવે એની બેન પાછળ જ્યાં મીઠું નાખે, શું કામ નાખે છે? મીઠા વગરનો છે, નહીં તો ભગવાન ભજવાનો વયો જાય. જેમ ભૂમાનંદ સ્વામીએ કીધું ને, હે બ્રહ્માનંદ સ્વામી કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો, રંડા પાની બીકટાડી રે, મોહન તારા મુખડાની માયા લાગી રે, મોહન તારા. પરણું તો પ્રીતમ પ્યારો, ભગવાનની સાથે લગ્ન ન કરીએ એટલા માટે ભમાન સ્વામીએ કીધું હાથે વાળો હરિસંગાથે મેં કીધો રે ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રે. ભૂમાનંદ સ્વામી કે છે હથેવાળો તો મેં હરિની સાથે કર્યો અને મારો જન્મ સુફળ કરી લીધો. એટલે એની બેન મીઠું નાખે છે, મીઠા વગરનો છે, ત્યાં સંસારમાં પડવા જાય છે. સમજ્યા? પછી જાન જાય ને ત્યારે બધી જાનડિયું એટલી બધી ભેગી થઈ હોય, કીધાની વાત નહીં ભાઈ. હું અને એવા ગાણા ગાય, વાત મૂકી દો. સમજ્યા? વરરાજાને તો પાછું નાનું રાજ તો ગમે જ નહીં. અમારા ફલાણા ભાઈ તે દિલ્હીના રાજ્યા, એ ગામમાં 5 રૂપિયાનું કોઈ દુકાનમાં ઉછીનું આપતું ન હોય, અને દિલ્હીનો રાજા લ્યો. સામાન્ય રાજ તો ગમે નહીં, પાછું દિલ્હીનો રાજા. ચલ ચલ ઘોડી ચલતી મથુરામાં જઈ આવી, ચલ રે ઘોડી તારા ડાબલા પગે મહેંદી લગાવી. કે મહેંદી લગાવી હશે? છાણવાળા પગ ભર્યા હોય ભાઈ, લાઈ દ્વારા મહેંદી લગાવીને મથુરામાં જઈ આવી પાછા. છે કઈ સાચું? હે તો કેવા વખાણ કરે. અને એમાંય પાછા એવા ગાણા ગાય. સમજ્યા? લાલ મોટરે આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે, મારા ભાઈને વર્ષો તો વિમાનમાં બેસીને ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. હવે ભાભીને અઠવાડિયા પછી દાળીએ કાલા વીણવા લઈ જવાના હોય. સમજ્યા? ઘરની તો વાળીએ ન હોય. બૂટ ને સૂટ પહેર્યું હોય ને એ ધોબીનિયાથી વેચાતું લાવ્યું હોય, એ ત્રીજા દિવસે હોંપી દેવાનું હોય. અને બોલે શું? લાલ મોટર આવીને ગુલાબી ગજરો લાવી, મારા ભાઈને વર્ષો તો વિમાનમાં બેસીને ફરશો. અને જિંદગીમાં વિમાન જોયું ન હોય બિચારી, અને દેખાડવાનું ન હોય. એના કરતાં સાચું જ કહી દેતા હોય તો મારા ભાઈને વર્ષો તો કેરોસીન છાંટીને મરશો, મારા ભાભી સાસરીએ કાળો કેળ છે. અને એમ જ થાય છે ને, નથી થતું? ઇન્ડિયામાં જુઓ, પેપર વાંચજો, એ મહિનો કે અઠવાડિયામાં કે દિવાળી મૂકીને મરી ગઈ આવે છે ને બધું. એમાં પાછી એવા ગાણા ગાતા જાય બહેનો. સમજ્યા? અમારા ફલાણા ભાઈ તે દિલ્હીના રાજ્યા, આમ છે ને તેમ છે ને, એવા વખાણ કરે. એટલે એની બેન આમ છે ને ટબુડી આમ ફેરવે વાહામાં. સમજ્યા? એ શું કામ ફેરવે છે? કરોડોપતિ રે સાજન બેઠું માંડવે. શું કે છે? આ માંડવામાં બેઠા એ કરોડપતિ છે બધા, અને વરરાજા તો અબજોપતિ છે એમ કહેવાનું છે. એટલે ઓલી એની બેન આમ ટબુડી ફેરવે વાહામાં, આમ ફેરવીને કે ના હો, એમાં એવું કાંઈ નથી. વળી થોડી વાર થાય ને ટબુડી ફેર, ના આ બેનો ભલે કે બધી મારો ભાઈ છે મને ખબર હોય ને,
આ તો મામાની દીકરી છે ને ફઈની દીકરી છે ને માસીની દીકરી આવી છે અને હું ખબર હોય મારો ભાઈ કેવો છે. હું જાણતી હોય ને આ બધી જાનડીઓ કે એવું કાંઈ નથી, વરી આમ ફેરવીને આમ ખખડાવે. એ માયલું નથી, ઠનઠન ગોપાલ છે, સમજ્યા? એટલે એવા લગ્નના ગીત ગવાય ભાઈ, સાચું એ માયલું કાંઈ ન હોય. પણ શાસ્ત્રમાં કીધું છે થોડું ઘણું ખોટું બોલે ને તેમાં પાપ ન લાગે, ને બેનો તો પાપના પહાડ જ થઈ જાય ને. ભૈલાને પરણાવ્યો હોય એટલે અગાઉથી ચાલુ થઈ જાય અઠવાડિયેથી ગાણા ગાવાના હોય, તો એ માયલું કાંઈ નહીં પાછું. અને એમાંય ચોરીમાં જાય ત્યાં તો હામી હામી જાનડીઓ હોય પાછી, સમજ્યા? અને એ પછી કન્યા પક્ષ ના હોય, એ પાછા એવી રીતે ગાણા ગાય, ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, આ ચોમાસાના ચીભડા જેવો ક્યાંથી આવ્યો રે. એટલે પછી આ જાનડીઓ હોય વરાજા પક્ષના, એ શું કે એ મેલી રાખ્યો તો તમારી શેડાળી સોળી હારું રાખી મેલો તો. હવે આવું જ હાલતું હોય છે ને. તમે બધા લગ્નમાં ગયા છો ખબર હશે, એમાં સારું હોય, ખટાણામાં કાંઈ સારું હોય, ગાયડું દેતા હોય તો સારું લાગે. લ્યો આ જીવને માયાનો મોહ તો જુઓ. એ મોઢું તરત આવે નામ અને આમ મલકાય, પણ આમાં ક્યાં સારું તમારું બોલે છે. તોય પણ ભગવાનની માયા એવી છે ને, એમાં એવું સરસ મીઠું લાગે ભાઈ બધું જે કહે. એટલે એટલા માટે તો ભાગવતમાં 9મો સ્કંદ છે ને, એમાં બતાવ્યું છે. શુક્રાચાર્ય બલિરાજા પાસે વામન ભગવાન માગવા ગયા ને, ત્યારે વચન આપી દીધું બલિએ કે હું તમે 3 ડગલા પૃથ્વી માગો છો તો આપીશ. પણ પછી બલિએ કીધું કે મને શરમ થાય 3 પગલા આપતા, હું તો આ ત્રિલોકીનો અધિપતિ ઇન્દ્ર છું, એક લોક માગી લ્યો ને. તો કે ના, હું તો સંતોષી બ્રાહ્મણ છું. ત્યાં શુક્રાચાર્ય ચમકા કે અમારા લિસ્ટમાં આવે જ નહીં સંતોષનું તો, અને આ કે છે સંતોષી બ્રાહ્મણ. ચોક્કસ કાંઈક ભેદ છે. ધ્યાન કર્યું ત્યાં ખ્યાલ આવ્યો આ વામન નહીં, આ તો વિષ્ણુ આવ્યો છે. બલિરાજન કે તારું બધું લઈ લેશે, માટે ના પાડી દે કે મેં વચન નથી આપ્યું. ગુરુદેવ એક ફેર વચન અપાઈ ગયું છે, પણ આ વિષ્ણુ છે તારું બધું લઈ લેશે. ભલે કાંઈ વાંધો નહીં, હું તો દાતા છું ને. દાતાનો હાથ હંમેશા ઉપર હોય, માગરનો હાથ નીચે હોય. તમે ઇન્ડિયામાં જોઈજો, લોટે બામણ આવે ને તો એકે આમ વાટકો હોય એનો, અને આપના ઉપર ચપટી લોટ ભલે આપે પણ એનો હાથ ઉપર છે હોય ને. ચપટી અનાજ આપે તો એનો હાથ ઉપર, અરે પાય આપે તો એનો હાથ ઉપર ને માગરનો હાથ. અને તમાકુનું દાન કરે ત્યારે લેલા મગન, દાતાનો હાથ નીચે, એ માગરનો હાથ ઉપર. એનું દાન કરો તો એ કેટલું ખરાબ છે, હલકા બની છે, તો એ ખાવાથી કેટલા હલકા બની જાય એ વિચાર્યું. એટલે એનાથી છેટા હારા સમજા. એ કાઠી દરબાર હતો, તે 4-5 ફૂટ હોકો આઘો રાખે, હોકો ઓસરીમાં રાખે, અને ઘરમાં બેઠો બેઠો હોકો પીએ. તો કોઈ કેલા આટલો બધું કેમ લાંબુ રાખ્યું છે? તો કે વ્યસનથી શેટા હારા. અરે તારું સારું થાય, આમ વ્યસનથી શેટા હારા. એટલે આવા અર્થ કરે ઘણા. એટલે આપણે આમાં તો એવા દાનના નથી ને દાતા કે દાન કરીને હાથ હેઠોડી, એવા આ સભામાં તો બેઠા નથી ને. આપણને એ બધું શોભે નહીં. પણ બીજું નથી આવી જતું ને, કોથળીઓ આવે છે, બોટલું આવે છે, એ અહીંયા એ બધું વધારે હોય, ઓલું તો કદાચ ઓછું હોય. એ આવી ન જવું જોઈએ. એટલે બલિરાજાને કહે છે ભલે તે વચન આપ્યું, પણ આટલી જગ્યાએ ખોટું બોલવામાં પાપ ન લાગે.
એક તો સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્યર્થમ પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ હિંસાયામ નાનૃત્યમ સ્યાદુપસિતમ. આટલી જગ્યાએ કે છે ખોટું બોલવામાં પાપ ન લાગે. એક તો સ્ત્રીસુ, તમારા ઘરનાનું પહેલું નામ મૂક્યું છે ભાગવતમાં, એની હારે થોડું ખોટું બોલો ને પાપ ન લાગે. આ વખતે તો ઇન્ડિયા જવું જ છે મારે, આ તને મોકલવી છે હોય 100%, પણ જાન્યુઆરી આવે બીજું બાનું કાઢી દેવો, ત્યાં નહીં પણ પછી મોકલશું. એ ખોટું બોલ્યા પાપ ન લાગે, 2 વર્ષ કાઢી નાખવાનો, વાંધો નહીં. સમજ્યા? પાપ નહીં લાગે. સ્ત્રી શું કે પાછું પેટમાં વાત નો રહી આ તકલીફ. સમજ્યા? તમારા પાસે કોઈ મળવા આવે ને, એ દરવાજે ન પહોંચે ને ત્યાં તમને પૂછી લે, ભાઈ શું આવ્યા હતા? હવે તમને ખાનગી વાત હોય, બધી કહેવાય એવી તો હોય નહીં. પછી કયો તો પાછું એને તકલીફ થાય છે, પેટમાં દુખાવો ઉપડે, બીજા ન કહે ત્યાં લગી. સમજ્યા? એટલે અમુક ખાનગી વાત પછી બહાનું દઈ દેવું. આવ્યો તો આપણા છોકરાના સંબંધ માટે ચોખ્ખી ના પાડી દીધી મેં તો, ભલે ગમે તે વાત થઈ હોય. એમાં પાપ ન લાગે, કારણ કે એના પેટમાં વાત ન રહે. કેટલાય ધંધાના ખાનગી કામ કરવાના હોય, એમાં જોજો પાછા એને કહેતાની ઘેર જઈને કે સ્વામીએ કીધું હવે તને વાત જ ન કરું, તારા પેટમાં વાત ન રહે. તો કે આ ક્યાંથી આવે ને, હજી મારે 4-5 દી રોકાવાનું છે પાછું. એમાં એનો દોષ નથી. યુધિષ્ઠિર રાજા યુદ્ધ કરીને જ્યારે વિજય પામ્યા ને, રાજગાદી ઉપર બેઠા, ત્યારે બધાય આનંદમાં આવ્યા, પણ સામે ઝરૂખામાં કુંતાજી બેઠેલા, એની આંખમાં આંસુ છે. એ યુધિષ્ઠિરે જોયું અને તરત ઊભા થઈને દોડ્યા, માં કેમ રૂવો છો? તો કે કાંઈ નહીં બેટા, ના જેવો એ સાચું કયો, તમે દુઃખી છો. કે બેટા તું રાજગાદીએ બેઠો એટલે આનંદના આંસુ? ના, આનંદના નથી. આનંદના અશ્રુ હોય એમાં મુખારબિંદ ફીકું ન થાય, ઉદાસ ન થાય. હર્ષના આંસુમાં તમારા આંસુ દુઃખના છે, અને ન કહો તો તમને મારા સોગન છે. ત્યારે કે બેટા ત્યારે તારો ભાઈ કર્ણ મને યાદ આવી ગયો, કે કર્ણ અત્યારે હોત તો કેવો આનંદ થાય. અરે માં, એ તો આપણો શત્રુ હતો, એ ક્યાં મિત્ર હતો? કે બેટા એ તને ખબર નથી, એ બધી ખાનગી વાત છે. હું કુંતીભોજ રાજાને ત્યાં હતી, અને એ વખતે દુર્વાસાના શાપથી મેં સૂર્યનારાયણનો મંત્ર જાપ કર્યો, અને એમના દ્વારા એ પુત્રનો જન્મ થયો હતો. એકદમ ક્રોધિત થઈ ગયા, દુઃખી થઈ ગયા યુધિષ્ઠિર તો, કે અમારો સગો ભાઈ એને અમે મારી નાખ્યો. માં, તારે વહેલી વાત કરવી હતી ને, વહેલું કેમ ન કીધું? બેટા કહેવાય એમ નહોતું, લોકલજ્જા મારે હતી. ત્યારથી શાપ આપ્યો કે માં, આથી સ્ત્રી માત્રને મારો શાપ છે કે એના પેટમાં ગુપ્ત વાત નહીં રહે. એ બીજી બેને કહેશે ત્યારે એને પેટમાં દુખાવો ઓછો થશે. હવે ગમે તે દુખાવો થતો હોય ભાઈ, અજમો ખાઈ લે તો એ વાંધો ન આવે, પણ હવે બીજાને ન કહે ને ત્યાં લગી એને હક ન થાય. અને પાછું તે ત્યારે શું કહેજો, બીજીને કોઈ ન કહે તે આ ખાસ બેનપણી છો એટલે કહું છું. અને એવી 3 જગ્યાએ પાછા વાત કરે. એટલે સ્ત્રીની સાથે આવી રીતે ખોટું બોલો તો પાપ ન લાગે. નર્મ એટલે મસ્કરીમાં ખોટું બોલો તો એમાંય પાપ ન લાગે. એપ્રિલ ફૂલ કરો ને, પણ સહેજ થોડુંક ધ્યાન રાખવું. સમજ્યા? એવું ન કહેવું કે તમારે તે મહેમાન 5 આવવાના છે, મને કીધું છે કાલે આવીશ એટલે આવવાના છે, અને ઓલા રસોડું 5 જણાનું કારણ કોઈ આવે નહીં, એવું ખર્ચ ન કરાવવું. પણ બીજું કાંઈ કહેવું. સમજ્યા? જા તમને ક્યારના ગોતે છે ઘેર તમારા ઘરના, બોલો જાય દોડ્યો, ત્યાં કોઈ ભોજ્યું ગોતતું ન હોય. ખોટું બોલો એમાં પાપ ન લાગે. વિવાહે છે, વિવાહના કાર્યમાં ખોટું બોલાય તો પાપ ન લાગે. અને કદાચ તમે સાચા હરિશ્ચંદ્ર જેવા થઈ જાઓ, સત્યવાદી, અને એમ કહો કે આ અમારો હીરો જોઈ લો, મીઠાની તાણ છે, ઉપલો માળ હાવ ખાલી છે, કોઈ ભાડે રાખતું નથી, બુદ્ધિનો બારદાન છે, તો એનું કે ચોખ્ઠું ફીટ થાય?
એ તો વખાણ જ કરવા પડે. અમારો હીરો કીધાની વાત ને બહુડાયું. અમારી ગીતા હવે ચોખ્ખું મહાભારત હોય, પણ કેવું પડે અમારી ગીતા રસોઈ તો એની જ, અને રસોઈ એમાં રોટલી બનાવે એટલે ઓસ્ટ્રેલિયાનો નકશો જોઈ લે. પણ અમારી ગીતા આંગળા કડી ખાવી એવી રસોઈ, પણ આંગળા જ કાઢવાના હોય, રસોઈમાં કાંઈ માલ ન હોય, પણ વખાણ કરવા જ પડે, નહીં ત્યારે એ ફિટ ન થાય ને. એટલે કીધું છે કે મસ્કરીમાં ખોટું થોડું ઘણું બોલે તો એમાંય પાપ ન લાગે. પોતાની સંપૂર્ણ આજીવિકા જાય એમ હોય તો ખોટું બોલીને બચાવી લ્યો, ગુરુને માટે, બ્રાહ્મણને માટે, પણ પછી થોડામાં નહીં. પણ ફાંસીની સાચું બોલવાથી થતી હોય સજા, તો એને બચાવી લ્યો. આવા કાર્યમાં ખોટું થોડું ઘણું બોલે તો એમાં પાપ ન લાગે. સમજ્યા? સ્ત્રી સુનરમાં વિવાહિત વૃત્તિયથમ પ્રાણ સંકટમાં આવ્યા હોય ત્યારે ગો બ્રાહ્મણાર્થે, ગાયને માટે, કોઈ ગાય ભાગી હોય કસાઈના હાથમાંથી, તમે દેખી હોય ગઈ છે આમ છતાં આમ ગઈ છે એમ કહો તો એનું પાપ તમને પણ લાગે, હિંસા કરે એટલે અવળું બતાવી દો તો એમાં પાપ ન લાગે. એટલે આટલી જગ્યાએ ખોટું બોલવામાં પાપ નથી, પણ પછી માપ રાખવું પડે. દાળમાં મીઠું નાખવું એટલું, માપ બારું નહીં. સમજાય? એક ભાઈને દીકરાનો સંબંધ કરવો હતો એટલે ગયા. એટલે શેઠ કહે ભૂદેવ, પહેલા ભૂદેવ આ બધું કરતા, ભૂદેવને કહે ખાલી ચાંદલા કરી દો ને તો તમને એના 5,000 આપીશ, લગ્ન કરી દો એટલે 10,000. કે ભલે. આને તો જઈને વાત કરી કે 2 બાપ દીકરો છે, નથી નણંદ નથી સાસુ, પણ આંખમાં એક આંખ સારી છે, બીજામાં સહેજ ફૂલું છે. આય 2 માં દીકરી જતા, અને એમ કીધું સારું ઘર છે, નહીં સાસુ, નહીં દિયર, નહીં જેઠ, નણંદે નહીં. એટલે કે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, હાલો એક આંખમાં ફૂલું છે ને, હા કાંઈ વાંધો નહીં, તો ચલાવી લેશું. અને આને તો પછી ઘડિયા લગ્ન જ લીધા, અને ઓલા વરરાજા આવ્યા ભાઈ ગોગલ્સ ચડાવીને, સમજ્યા? અને લગ્નમાં બેઠા, એમાં પાછી યજ્ઞમાં અગ્નિ પ્રદીપ્ત કરવો પડે ને, એમાં ધુમાણો થયો અને કન્યાદાન દેવા માટે બેઠા. ત્યાં આને ચશ્મા ઉતાર્યા ભાઈ. ત્યાં ઓલી બાઈ કે એ ભૂદેવ દગો કર્યો. ભૂદેવ કે હું દગો કર્યો? તો કે આ તો આંધળો છે, એક આંખમાં ફૂલું બીજામાં કાંઈ નથી. તેથી તો મેં પહેલેથી જ કીધું હતું કે એક આંખમાં ફૂલું છે, બીજામાં કાંઈ નથી, એટલે ડોળો કે કાંઈ દેખાય તમને? મેં પહેલાથી જ વાત કરી હતી. એટલે આટલું બધું ન કરાય ખોટું. પછી સમજ્યા? બીજાની જિંદગી પછી કૂવામાં તો ન જ નખાય ને. થોડું ઘણું ખોટું બોલવો એનું પાપ ન લાગે. એટલે આમાં કહે છે હવે આ લગ્ન ને આ બધું થતું હોય ને એમાં કહે છે વરરાજાનું જ મૃત્યુ થઈ જાય કેવી દશા થાય. એટલે સ્વામી કહે છે તે જ રીતે જીવાત્મા પુરુષોત્તમ નારાયણની સાથે પરણવા માટે આ લોકમાં આવ્યો છે. બરાબર સત્સંગ રૂપી અમૂલ્ય લાભ મળ્યો છે, પરણવાનો અવસર મળ્યો, શિરોમણી સત્સંગ મળ્યો, છતાં ભગવાન સાથે સંબંધ નથી રાખતો, આજ્ઞાનું પાલન નથી કરતો, એ સાચી હકીકતમાં મરેલો છે. પરણવા જતા વચમાં કુસંગ લાગી ગયો છે. મજાનો દૂધપાક જમતા હોઈએ અને અંદર માખ પડી જાય તો દૂધપાક ભાવે નહીં. તેમ કુસંગ રૂપી માખ ખરાબ ટેવ જીવનમાં પડી જાય તો તેને સત્સંગમાં ભાવ જાગે નહીં, સાચા સંતમાં હેત થાય નહીં અને ભગવાનની આજ્ઞા પડાય નહીં. પછી તેના હાલ થયા છે તે સાંભળો. વિમુખ તે મરી થાશે વૈતાળજી, સુધા પીપાસા વધશે વિશાળજી, જળાશય જાતા રોકશે વરુણ રખવાળજી, ત્યારે સર્વે દુઃખનો મળશે તાળજી. સારી જિંદગી જેને ભગવાનની આજ્ઞા ઠુકરાવી છે
તેવા વિમુખ મર્યા પછી ભૂત થાય છે. તેને નદી, સરોવર વગેરે જળાશયોમાં પાણી પીવા મળતું નથી. ત્યાં વરુણદેવની ચોકી હોય છે. અનાજ પણ ખાવા મળતું નથી. પેશાબ અને વિષ્ટા ખાવા મળે છે અને જ્યાં ત્યાં રખડે છે. ભૂતિયોનીમાં અપાર દુઃખ હોય છે. એટલે સ્વામી કહે છે ભગવાન ભજવાનો આ સમય આવ્યો છે. એ સમય જાણી અને ભગવાનની ભક્તિ કરી આજ્ઞાનું પાલન કરીને છેલ્લો જન્મ કરી લેવો. અત્યારે ધનુર્માસ ચાલે છે. કૃષ્ણ ભગવાન ભણવા ગયા છે સાંદીપની ઋષિને ત્યાં. એટલે સવારમાં વહેલું ઉઠી વેદનો અભ્યાસ કરવો પડે. ભગવાનને ભૂખ લાગે એટલે સારા સારા મીઠા મેવાય. અત્યારે આપણા દરેક મંદિરોમાં, ઇન્ડિયા છે, વિદેશોમાં છે, આ પ્રમાણે સબ ભગવાનને વહેલા થાળ ધરાવાશે. ધૂન, કીર્તન, ભજન બધું ચાલે. સવારમાં મંગળા થાય. 100 તમે શણગારના દર્શન કરો અને એક મંગળાના ફળ સરખું થાય. આમ મોટા પુરુષો કહી ગયા છે. 100 દિવસના ધક્કા મંગળા એકમાં પૂરા થઈ જાય. કારણ કે મંગળામાં પહેલા વહેલા ભગવાનના દર્શન થાય છે. બીજા છેલ્લી આરતી સંધ્યા સમયે, પછી ભગવાનના દર્શન ન થાય, બીજા દિવસે થાય. એટલે આ 2 આરતીનું વધારે ફળ, એમાંય મંગળાનું તો 100 ગણું ફળ અધિક છે. સમજ્યા? એટલે થોડા વહેલા ઉઠીને ઠાકોરજીની ભજન ભક્તિ કરી નિદ્રા દેવીને મહિનો થોડું આરામ કરવા આપું કે તું અમારાથી થોડી છેટી રહે, એટલે અમે વહેલા ઉઠીને જઈ શકી. તો આવો મનુષ્ય જન્મ મળ્યો છે. ભગવાન ભજવાનું ટાણું છે તો ભગવાન ભજી સત્સંગ કરી છેલ્લો જન્મ કરી લેવો. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.